આજે સવારમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયાને ગામજનો તરફથી માહિતી મળી કે અનેક ગામડાઓની અંદર સસ્તા અનાજની દુકાનમાં આપવા માટે, ગરીબોને આપવા માટે જે અનાજ આવે છે એની બહુ મોટા પાયે ચોરી થઈ જાય છે. એ અનાજ માફિયાઓ લઈ જાય છે અને બારોબાર વેચી નાખે છે. એટલે હરેશભાઈ સાવલિયા અને અમારી આમ આદમી પાર્ટીની ટીમે સવારમાં મામલતદારનો કોન્ટેક્ટ કર્યો, પોલીસનો કોન્ટેક્ટ કર્યો અને સવારના 11 વાગ્યાથી આ ઘટના ચાલુ છે. અત્યારે જ્યારે રાતના 10:30 વાગ્યા વિસાવદર પોલીસ સ્ટેશને બેઠા છે ત્યાં સુધીમાં તો આ ઘટના ગુજરાતના અનેક લોકો સુધી પહોંચી ગઈ છે. વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકાના પણ અનેક લોકો સુધી આ વાત પહોંચી છે. અત્યારે જે રિપોર્ટ મળે છે એ પ્રમાણે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું હતું. એ 2 મહિનાના અનાજને એક સાથે આપવાના બદલે માફિયાઓએ માત્ર અડધા મહિનાનું અનાજ આપ્યું અને 1.5 મહિનાનું અનાજ જે છે એનું ચોરી કરી અને ઓપન બજારમાં વેચી નાખ્યું છે. લોકો જ્યારે ગરીબ માણસ અનાજ લેવા જાય ત્યારે એની પાસેથી અંગૂઠો તો લઈ લેવામાં આવે છે પણ એને અનાજ નથી આપતા. 2 મહિનાનું અનાજના અંગૂઠા લઈ લીધા 2 વખત અને માત્ર થોડું ઘણું અનાજ આપી અને ગરીબોને કાઢી મૂકવામાં આવ્યા. જો કોઈ વધારે પડતું બોલે, અવાજ ઉઠાવે તો આ અનાજ માફિયાઓ જે છે એ ગરીબોને દબાવે છે, કૂપન બંધ કરાવી દેવાની ધમકી મારે છે. વિશેષમાં તો વિસાવદર ના અનેક ડીલરોએ મારી સાથે કોન્ટેક્ટ કર્યો અલગ અલગ માધ્યમથી. અમારા કાર્યકર્તાના ફોન ઉપર મેસેજ આવ્યા, વોટ્સએપ આવ્યું કે વિસાવદરની અંદર અનાજ માફિયાઓ જે છે એ પુરવઠા શાખાને કંટ્રોલ કરે છે. પુરવઠા શાખામાં અનાજ માફિયાઓનો કબજો છે. પુરવઠા મામલતદાર અને મામલતદાર કચેરી અને તમામ જે FPS સસ્તા અનાજની દુકાનના ડીલરો છે એની ઉપર અનાજ માફિયાઓનો પૂરો ડર છે. દરેક દુકાનમાં જે લાયસન્સવાળા દુકાનદાર છે એના બદલે અનાજ માફિયાઓ જે અહીંના છે એના માણસો ત્યાં બેસે છે. એ બધી હકીકત મળી છે. હું પોલીસ સમક્ષ FIR લખાવવા માટે આવ્યો છું. પોલીસને, કેમ કે આ ગુંડાઓને સત્તા પક્ષનું, ભાજપનું ખુલ્લેઆમ સમર્થન છે, એટલે પોલીસને આ ગુંડાઓએ ચોરી કરી હોવા છતાં પોલીસને એમના વિરુદ્ધમાં કોઈ કલમ નથી મળતી. કાયદાના 500 કિલો ભરાય, 500 કિલો વજન થાય એટલા ચોપડાઓ બનેલા છે. બધી જ જગ્યાએ બધી કલમો છે પણ પોલીસને, કેમ કે આ ગુંડાઓને ભાજપનું સમર્થન છે એટલે પોલીસને એના વિરુદ્ધ કોઈ કલમ મળતી નથી, કોઈ કાયદો મળતો નથી. પોલીસ છે એ મામલતદાર ઉપર ઢોળે છે, મામલતદાર કલેક્ટર પર ઢોળે છે, કલેક્ટર પુરવઠા અધિકારી પર ઢોળે છે, પુરવઠા અધિકારી કે હું તો નવો આવ્યો છું, મને કાંઈ ખબર નથી. મતલબ કરોડો રૂપિયાના અનાજની વિસાવદરમાં ચોરી થઈ ગઈ, ગરીબોના પેટનો કોળિયો ઝૂંટવાઈ ગયો અને આટલા મોટા સરકારી તંત્રમાં કોઈના પેટનું પાણી હલતું નથી. તો આ બાબત અંગે હું ગરીબ જનતાની, આમ ખેતી મજૂરી કરતા લોકોની લડાઈ લડવા માટે અત્યારે અહીં બેઠો છું. મને પૂરો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે માફિયા ઉપર FIR થશે જ. અને આ જ પોલીસ જેને અત્યારે કલમ નથી જડતી એ જ પોલીસ ગમે ત્યાંથી કલમ લાવશે. બસ જનતાને મારી અપીલ છે કે આ તમારા હકની લડાઈ છે, આ તમારો મુદ્દો છે, આમાં તમે સાથ સહયોગ આપજો. તો FIR લીધી કે નહીં સર? આજ સુધી તમે બેઠા ગુંડાઓની સામે FIR છે એટલે પોલીસ નહીં લખે ને. પોલીસ તો નાના માણસો માટે, હેરાન કરવા માટે જ રાખી છે. નાના માણસોને દબાવવા, ધમકાવવા, રિક્ષાવાળાનો તોડ કરવો, ગરીબોને હેલ્મેટના નામે ખખડાઈ નાખવા, પોલીસનું કામ એટલું જ છે. ગુંડાઓ સામે તો પોલીસ લાચાર છે. 11 વાગ્યાના અમે FIR લખાવવા બેઠા છીએ, પોલીસ તો હજુ ના પાડે છે. તો સર FIR નહીં થાય તો તમે શું કરશો સર? આ જે કરવું પડે આ જ કરીએ છીએ. નહીં થાય એટલે નહીં બેઠા. આમાં તો 1 દિવસ 2 દિવસ તમે ધરણા ઉપર જ રહેશો સર? આવી રીતે જોઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી આનો રસ્તો નીકળે, નહીતર જનતા જાગૃત થશે. બીજું તો શું થાય? એક FIR નહીં થાય તો 5000 ગોપાલ નવા પેદા થઈ જશે. તો સરકારે નક્કી કરવાનું કે FIR કરવી છે કે 5000 નવા ગોપાલ પેદા કરવા છે. આ તો લોકશાહી